તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે બપોરના 12 થવા આવ્યા, અત્યારે વ્લોગની શરૂઆત કરી. શું કામ ખબર હે? સવારમાં આજે આપણે રિક્ષા લીધી ને, કોઈ જાતને 1 રૂપિયાની આજથી લઈ કમાણી નથી કરી, પણ આજ પહેલો જ વખત ફેરો કરવા ગયો હતો. હતી જો કે પેસેન્જરનો નહોતો, અંદર અહીંયા થોડીક જાહેર હતી, જાહેર એનો ફેરો કરવા ગયો હતો 10-15 મણ. એટલે પહેલી જ વખત છે ને આપણે 300 રૂપિયાની કમાણી કરી, બરાબર, પહેલાં જ ફેરામાં. એટલે આજ રિક્ષાનું પહેલી જ કમાણી આજે આવી. અને પહેલી કમાણી આવી ને એટલે પહેલી કમાણીથી હવે આપણે છે ને માતાજી નારિયેળ પણ વધેરવા જવાનું છે. એ થોડોક ટાઈમ મળે ને એટલે પછી વધેરી આવી એક દી. કારણ કે આજથી લગી રિક્ષા લીધી પણ શીખતો જ તો શીખી સરખી રીતે. કીધું હવે છે ને વાંધો નહીં, હવે વાંકાનેર 2-3 વખત જઈયો ને ખાલે ખાલે ઊન મોહન એક દી અટાણું કરવા જતા, એ સિવાયને 1-2 દાણા જઈયો. અને આજ ફેરો કર્યો, પહેલી કમાણી આજ રિક્ષાની કરી 300 રૂપિયાની. એટલે કીધું છે ને હવે શરૂઆત થઈ ગઈ છે રિક્ષાની, અને નજીક નજીક કોઈ ફેરો આવે ને તો જઈશ. બાકી તો મારે નિશાળિયાનો ફેરો લગભગ કરવાનો થાય. નિશાળિયા વાડીવાળા રહીએ ને, બીજી રિક્ષા આવે ને એટલે એ મારે હવે મેલવાનું લેવા જવાનું થાય. અત્યારે આવીને ઊભી રાખી રિક્ષાને થોડુંક આમ સાફસૂફ કરી, કીધું હવે વ્લોગની શરૂઆત કરી. કારણ કે સવારમાં જ પાણી વારવાનું હતું ને, પાણી વારવા નતું, એ મોહનની મમ્મીને વારવાને વરગાડીને ગયો તો કપ્પા પાવાનો હતો ને, અને હું વહી ગયો તો સવારમાં જ ફેરો કરવા. અત્યારે આવ્યો ઘરે ને હવે આપણે હેઠા ઉતરી. કારણ કે આજે રિક્ષા અહીંયા લેતા નતા આવડતી, પણ હવે શીખી ગયો. નકર તો મોહન જ અહીંયા મોસરીમાં લઈ દેતો, મારા જ નતા આવતી. હવે મને ફાવી ગઈ રિવેશમાં બધી. અને અહીંયા જો પહેલી જ રિક્ષાની કમાણી કરવા ગયો ને, પહેલો જ ફેરો. એટલે કેરી લાવ્યો નથી, હો ઘરની જ છે. મને કેરીનો રસ ખવારવાનો. હવે કામ કરવા પપ્પા તમને ન ખવારવાનું તો તમાર રિક્ષા ને આ કેરી આપણે પાડી લીધી, આ પૂઠામાં રાખી પાકી ગઈ. અમાર મોહન લઈ ગયો ભણવા, ન કે મોહન આમ મદદ કરાવે. હા, એનું આ કામ આજ નો દે, પછી કાલ અંજી ભણવા લઈ જાય છે. પછી વધશું 3 જણા, પછી મેં કઈક કેરો તો એક તો વીવ જાય રિક્ષા લઈ, વધે 2. હા, હું બાવી જાય નીંદ વાટે મમ્મી એકલી વધે. મારે પછી ઢોરાનું કરવાનું, પાણી વાળવાનું, એવું આપડા લીધે માથે કામ કરવાનું. એટલે પહેલી આજ ફેરો કર્યો, પહેલી રિક્ષાની કમાણી. બારનો પાછો ફેરો કરી દે. હા, ગોરધન પાણી એનો. હવે ગમે એનો લાગે, હવે ફાવી જાય, વાંધો ન આવે. જેને હરવે રમતે કઈ આવડે ને એટલે નો કે, પછી તો પીસે એટલે કોઈ જાય છે નવરે નવરે. એટલે કાદી લગી તો ખાલી જ આખર વજનમાં નતા, પણ આજે વજન થોડોક કરી 10-15 મણ અને ફેરો કર્યો. એટલે આજે એમ થયું કે હવે વાંધો ન આવે, રોડે જરા જરા આમ ચકલાવું પડે, પણ ધીમે ધીમે ટ્રીક પડી જાય, વાંધો નહીં આવે. ને આ જો કેરી કાઢ, આ ઓલા આંબાની છે. એકલાસ મજાની પાકી જાય. અને આમાં સાઈલ ઉતારીને મેલી સારી મિક્સરમાં રખ, બાય લાયા જો. એ હવારમાં પડી ગયેલી હોય આંબા, પાકી અથેર હોય ને, પછી હવારમાં જાય એટલે આંટા મારે એટલે જડે. અમે હવારમાં હાલો કાઢી વાળો રહ, બીજું હાલો મિક્સરમાં પાવશે નહીં, પણ થોડું ઘણું હલે શીખો શીખો. મોહન કાયમ કરે થોડો હોય. અને હું જાઉં એક નિશાળીએ, આજે એક જ ભણવા ગયો. બધા જાય તો ભલે ને એક જાય તો ભલે, કારણ કે માથે લીધું એટલે જવું પડે. તો એક જ છે એટલે તો મોટરસાઇકલ લઈને જઈશ, રિક્ષા લઈને નહીં જવું. બધા હોય પછી રિક્ષા લઈને જઈશ, કારણ કે રિક્ષા લઈને એ બાજુ થઈને આવ્યો, પણ ટાઈમ નહોતો થયો ને એટલે પછી વી આવ્યો હતો. હવે મોટરસાઇકલ લઈને અને એક ખાલી છોકરો ભણવા ગયો છે ને, વાડીવાળો એને લઈ આવું. બાકી તો આવે કાલથી રિક્ષા ફરી જાય. તો હવે કાલથી નિશાળીને ફેરા ચાલુ થાય. અને આજ પહેલી કમાણી કરી. સારું થયું. હા, હવે જો મિક્સર લઈ લીધો હે, કરો સાફ ચાલો એટલે થાય ઢુઈ. એની અહીંયા તો સડાઈ આમ હે ને, આપણે આમાં રાખ દે. હું રાખવાનું આમ હે હરખું આવડે. આયા જો, આયા આ રહ્યું અહીંયા હે. હાય
રેડી નાખો ये तो अब है ने પેલા એવા મોહન જેટલી એમના ઝડપ નહીં થાય હો વાર લાગશે જાજો આપણે હે ને નાખીએ થોડી થોડી નાખજે મોહન તો એકમાં નાખીને રસ કાઢી વાળે બસ બસ એ પછી નાખશું એટલો રેવા દે હવે પાણી ને ખાંડ મોહન તો એમને કીધું આવડત રખ બનાવાય આવડતો છે નહીં આવડે તો સારું નકર પછી ઘૂમ ઘૂમ થઈને ધીજે બંધ થઈ જશે હું પકડું અહીંયા રેડી હા દેવાનું આવું હે મોહન વગર તો સીનું આવડે લાવ હું કરી દઉં ન થાય પણ આ રિંગ જ નથી રિંગ વગરની થાય માં જો આપણે કારા જેવી ચાપ રીંગણ કઈ ચાલ કરવાની સાફ કરવાની હે કરું ચાલુ પકડો આ એક આંગળી અહીં રાખવાની જો અહીં હો ને કાંઈ રસ નીકળશે આમ હા લાટ થાય ને કરી ચાલુ હોય કેમ થાય ભાગ્ય નહીં હો વાહ વાહ હાલો રેડી હજી ખાઈટ તો પાડતો બરોબર પહેલો હિંમત કરતો હતો ના ઘડી ફરવા દે પહેલી વાર હે ને અમે મિક્સરમાં રસ કાઢ્યો એટલે ખાવા નહીં મોહન હોય એટલે મોહનને આવડે હંથી આવડે હવે બંધ કરી દે પાછો ફાટકો પાડ બીજો હવે પાછો બીજો ફાટકો પાડ જે ત્રીજો પાડ પડી ગયા હવે બંધ કરતો યાર બસ લી બંધ કરી દે એટલે જોઈ જવું નવા માણસ નવો દા એવું હોય ચમચી લઈ લો પાણી નાખવું પડશે લઈ લે તો હજી ફોડવા હે હવે ન ફોડવા હે એકાદ થોડોક કરી નાખો હવે પેલા બારો કાઢ લે ને આ બીજો પછી નાખ આમ ઊંધું ટાંકણું રાખ નકર હમતું બેઠું ઢોરે છે આમાં લઈ લે આ કાઢ દાંડલો કેમ કાઢવાનો આલો નીકળી ગયું લે આમાં નાખ દે તો ડગરા જેવા રે એટલે આમાં હંધી નાખી દે કેરી ફરીને પાછો ફેરવશું હંધી નાખી દીજે હવે એમાં 2 ચમચી ખાંડ નાખી દે રે નાખી દે બસ 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 હાલો ઉપાડો પાછો એમ નહીં થઈ ગયું ફિટિંગ હા કર ચાલો હાલો આવડી થાય ને રસ કાપી વાળી નહીં આવડે મને ન આવડે જો અમે હા ને આજે તો ઓલામાં થોડુંક પાણી જાજુ નાખ્યું ને ઘડીક ફરવા દીધું એટલે અસર થઈ ગયો એકદમ જો રગડા જેવો થઈ ગયો એ હાલશે હાલો હવે હે ને હવે આ કાઢ લઈ તપેલીમાં કાઢ લે આ પાછો ફેરવ જોઈશે આમાં થોડાક બેટકા રહી ગયા હવાને લાવ હવાને આમાં નાખી દે હાલો એ મને વાંધો કેવાની હવે આમાં નહીં બસ 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 લે બસ એમાં પાણી બાણી નથી નાખવું એમ નામ આમાં નાખ્યું તું કા જો રહ મૂકવા જાય ટાટો કર રસ નીકળો મૂકી આવા જાવ મહેમાન આવે ને તો ટાટો રસ થઈ જાય દૂધ ને માખણ ને હંધું હોય એટલે થોડી જગ્યા કરવી પડે આમાં હે બરાબર બટેકા ટમેટા કોથમરી લીંબુ લગાવ્યું રવાનો લોટ આમાં મૂકવાનું ચાલુ કર્યું હમણાં હે ને એમાં
કે રવાનો લોટ ફ્રીજમાં મૂકીને એટલે બગડે નહીં કે એમાં ફ્રીજમાં મૂકો જલ્દી આમાં ઈ હોય નું લેવું ધનેલા લેવું કીધું અમારે આવતા મહેમાન આવી જાય વાડી હોય રાંધવામાં જરૂર પડી જાય ને રાખો હજી બનાવવાનું આપણા શાક સેવ ટમેટાનું શાક બનાવ્યું અમારે ખાલી હાવ કેરીને રસમાં હાવ ન આવ્યું નકરો બળફ જ નાખીને ખવડાવે કેમ ખાવાનું ટાટું ઓછું ખવડાવે રે બાસ હવે રસ શું વધશે નકરો બળફ છે તો જીમાં પાણી નાખ અહીંયામાં નાખવાની ગણતરી નહીં વાંધો નહીં. મારું બધું પાણી આમાં એટલો બળફ ટાટું ખાઈ ખાઈને પછી કાંટીએ મુશ્કેલ બાન કે તમે જાજો નો રસ ખાતા હો ખાઈ લેવા ને ટાંટીઓ બે દીથી હાલી ના શકતા મને પગ દુખે છે કેરી રસ ટાઢી સાજ એવું બધું ખાય ને એટલે વારની તકલીફ રહી ને વધી જાય તમારે શેકું શાક લેવું છે કે રવા દો પેલો બહાર કાઢી બાપ મીડિયમ ટાઢી આની વાઈટ કમ બહાર હટવી જે બહુ ટાઢી નથી દેતા ફ્રેશ કાઢી બહુ ટાઢી ન ખવાય વાઈટ કમ ખાવ હાલી નહીં હતી હવે થાકી પીધી હા એ ના આવી હવે રે પીધી આજે આજ નથી પીધી પીધી કાલ આજે હાઈ જશે હાજી પીધી હવે મોહન તો ક્યારે આવશે બપોર અમે કલાક તો મોડો આવે તમારે ટાટી નો મેં થોડોક નાસ્તો બાસ્તો કરી લીધી સેન્ડવીચ ખાઈ હા એમ તો પૈસા લઈ જાય લઈ જાઓ પાણી પીવા મમ્મી તરત લાગે હમ. હાલો આવી જાઓ બપોરા કરવા શું લેસન કરે બારક પવન નડવા નડે છે થોડો થોડોક શું હોય ઝાટકીને હે આજ તો ખામી વગેરે બહુ પવન અમે તો બપોરા કરીને એ હતા મોહન પાછળથી નિશેડ આવ્યો નતો મોડો આવ્યો એ બપોરા કરીને અત્યારે આવ્યો શીતળ જ આવીને લેસન કરવા માંડ્યો ઘડીક આરામ કરી પણ આરામ કરવા નહીં જાય કારણ કે વિડીયોનું કામકાજ મારી માથે આવી જાય મોહન ભણવા જવા એડિટિંગનું કામકાજ મારી આજે એડિટિંગ કર્યું આજે ઉતાર્યું આજે એડિટિંગ કરીને આજે મેળવાનું એડિટિંગ હોય મારે કરવાનું એટલે હવે બપોર આરામ કરવા ન જાય જો અત્યારે આરામ કરું ને તો પછી સાંજે 12 વાગ્યા જાગવું પડે ત્યાં થાય વિડીયોનું કામકાજ એટલે વિડીયોનું કામકાજ કરતું જવું રિક્ષા ફાલતી જાવી ખેતી કરતું જવું એટલે બધું અઘરું છે પણ છતાંય કરવું પડે કારણ કે કામ વગર તો કંઈ છે નહીં એટલા માટે થોડીક તકલીફ વેઠવી અને પહેલાં કરે હાલો હવે હે ને એડિટિંગ કરી નાખું પછી ટાઈમ પડે ઘડીક આરામ મળે